ચેપ્ટર 2 સંબંધ અને વિધેય. ચેપ્ટર 2 રિલેશન એન્ડ ફંક્શન. આ ચેપ્ટર આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. પહેલું ચેપ્ટર આપણે પૂરું કરી નાખ્યું છે. બીજું ચેપ્ટર બહુ નાનકડું ચેપ્ટર છે અને સહેલું ચેપ્ટર છે, ઇઝી ચેપ્ટર છે. અને આ બીજા ચેપ્ટરનો આપણો સૌથી પહેલો ટોપિક છે કાર્ટેઝીય ગુણાકાર. કાર્ટેઝીય ગુણાકાર, કાર્ટેઝિયન પ્રોડક્ટ. હવે આ કાર્ટેઝીય ગુણાકારની આપણે વ્યાખ્યા લખીએ એ પહેલા તમને હું થોડુંક સમજાવી દઉં. એની વ્યાખ્યા જે છે ને એના માટે હું તમને પહેલા થોડુંક સમજાવી દઉં કે ધારો કે a ઇઝ ઇક્વલ ટુ તમને 1 2 3 આપ્યું હોય, b ઇઝ ઇક્વલ ટુ સપોઝ તમને 3 4 આપ્યું હોય, તો તમે 8 9 ની અંદર 8મા અને 9મા ધોરણમાં તમે આવું ભણેલા છો કે આપણે આમ ક્રમયુક્ત જોડ બનાવતા, આમ 1 3 પછી 1 4 પછી 2 3 પછી 2 4 પછી 3 3 અને 3 4. આવી આપણે ક્રમયુક્ત જોડ બનાવતા, પેર બનાવતા કે જેમાંથી આપણે પહેલો મેમ્બર a માંથી લેવાનો, બીજો મેમ્બર છે આપણે b માંથી લેતા. આ તમને યાદ આવી ગયો હશે. આ જે બધી આપણે પેર બનાવી છે, ક્રમયુક્ત જોડ બનાવી, એનો જો તમે ગણ બનાવી નાખો, આમ સેટ એક બનાવી નાખો, તો ઈ જે સેટ છે એને ગણ a અને b નો કાર્ટેઝીય ગુણાકાર કહેવાય. આને કાર્ટેઝીય ગુણાકાર કહેવાય, કાર્ટેઝિયન પ્રોડક્ટ કહેવાય. અને આના માટેનો સંકેત છે ઈ a ક્રોસ b છે. આપણે a ક્રોસ b એમ આપણે બતાવતા હોઈએ, અને a ક્રોસ b એમાં પહેલો મેમ્બર a માંથી લેવાય, બીજો મેમ્બર b માંથી લેવાય. આ તમને યાદ આવી ગયું હશે. તો હવે તમે વ્યાખ્યા લખી લો. જો a ડઝ નોટ ઇક્વલ ટુ 5, ખાલી ગણ નો હોય, b ડઝ નોટ ઇક્વલ ટુ 5, તો ગણ ab કે જ્યાં a belongs to a, b belongs to b ને ગણ a તથા b નો કાર્ટેઝીય ગુણાકાર કહેવાય, જેને સંકેતમાં a ક્રોસ b વડે દર્શાવાય. મારી સાથે વ્યાખ્યા થિયરી બુકની અંદર લખતા જજો. ઇંગ્લિશ મીડિયમ માટે, if a does not equal to 5, b does not equal to 5, then set AB where a belongs to a, b belongs to b is called Cartesian product of set a and b. It is denoted by a cross b. ક્લિયર? ચાલો હવે તમારે આનું આપણે એક બે એક્ઝામ્પલ કરીએ એટલે તમને આ વસ્તુ છે એ એકદમ ક્લિયર થઈ જાય. જો સપોઝ તમને a ઇઝ ઇક્વલ ટુ 1 2 3 આપ્યું છે, b ઇઝ ઇક્વલ ટુ સપોઝ 3a એમ આપ્યું છે, અને તમારે સપોઝ આવું બધું શોધવાનું છે. તમને એમ કીધું હોય કે a ક્રોસ b ફાઇન્ડ કરો, a ક્રોસ b શોધો, ફાઇન્ડ a ક્રોસ b. તો આની આખી મેથડ જે છે એ તમારે આમ બતાવવાની. a એટલે પહેલા 1 2 3, પછી ક્રોસ b એટલે 3a આમ, અને પછી તમારે આમ પેર બતાવી દેવાની 1 3 1a, પછી 2 3 2a, પછી 3 3 and 3a. લ્યો આ આપણે a ક્રોસ b શોધ્યું કહેવાય. બરાબર, જોઈ લેજો. પહેલો મેમ્બર છે a માંથી લેવાનો, બીજો મેમ્બર b માંથી લેવાનો. અને તમે એક વસ્તુ માર્ક કરી હશે, a માં 3 મેમ્બર છે, b માં 2 મેમ્બર છે, તો આમાં 3 દુ ને 6 મેમ્બર આવે. સમજો, there are 3 members, here it is 2 members, then a cross b there are 6 members, 3 into 2. સપોઝ તમને આમ પૂછ્યું છે કે a સ્ક્વેર કેવું કેવું પૂછી શકાય એ હું તમને સમજાવી દઉં. સપોઝ a સ્ક્વેર પૂછે તો a સ્ક્વેર નો મતલબ તમારે સમજવાનો a ક્રોસ a.
A ક્રોસ A તો A એટલે 1 2 3 ક્રોસ A એટલે 1 2 3 અને હવે તમારે આ કાર્ટેશિયન પ્રોડક્ટ કરવું હોય, કાર્ટેશિય ગુણાકાર કરવો હોય તો આમાં 3 મેમ્બર છે, આમાં 3 મેમ્બર છે એટલે આમાં 9 મેમ્બર આવશે. આમ આવશે 1 1 1 2 1 3 પછી 2 1 2 2 2 3 પછી 3 1 3 2 3 3. લો આ તમને a સ્ક્વેર મળી ગયું કહેવાય. જોઈ લેજો બરાબર. ચાલો હવે મિત્રો તમને આમ ખ્યાલ આવી જાય છે ને કે 1 1 1 2 1 3 પછી 2 1 2 2 2 3 પછી 3 1 3 2 3 3. હવે સપોઝ તમને b ક્યુબ પૂછ્યું છે, b ક્યુબ, તો b ક્યુબ નો મતલબ થાય b ક્રોસ b ક્રોસ b, b ક્રોસ b ક્રોસ b. તો b એટલે 3a ક્રોસ 3a ક્રોસ 3a. હવે આમાં જે તમે પેર બનાવો, આમાં પેર નહીં આવે પણ આમાં ટ્રિપલ આવશે, 3 આવશે અને ઈ આમ લેવાના આવે. જો 3 3 3 પછી 3 3a પછી પાછું 3a3 પછી પાછું 3aa. પણ જો એમ લખવામાં ભૂલ પડે એવું લાગતું હોય તમને તો સ્ટેપ બાય સ્ટેપ આગળ વધો. સૌથી પહેલા તમે આ શોધી નાખો. યુ હેવ ટુ ફાઇન્ડ ધીસ. તો ઈ તમે જો ક્રોસ ગુણાકાર કરો તો આમ આવશે કે 3 3 પછી 3a પછી a3 અને પછી aa પછી ક્રોસ 3a. ભૂલ પડતી હોય તો તમારે આમ કરવું જોઈએ. અને હવે પહેલા જોઈ લો, હવે તમારે ફાઇનલ આન્સર લખવાનો છે 3 3 3 પછી 3 3a એટલે હવે ભૂલ નહીં પડે. એટલે ફાઇનલ આન્સર આમ આવશે કે 3 3 3 પછી 3 3a. જોજો બરાબર આમ 3 3 3 3 3a પછી આવશે 3a3 પછી આવશે 3aa પછી આવશે a3 3 પછી આવશે a3a પછી એની પછી આપણે a3 વાળું આવી ગયું. હવે આ આવશે aa. તો aa3 અને aa લ્યો આમાં 2 મેમ્બર છે એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે આમાં 8 મેમ્બર આવશે. તમે જરા જોઈ લો. ચલો મિત્રો, આ જો તમે બરાબર સમજી ગયા હો તો હવે તમે નીચે એક નોંધ કરીને લખો. નોટ લખો. નોંધ નોટ એમાં નંબર 1 કરીને લખો કે n of a cross b is equal to n of a into n of b. આ n એટલે ઘટકોની સંખ્યા. a ક્રોસ b ના ઘટકોની સંખ્યા બરાબર a ના ઘટકોની સંખ્યા ગુણ્યા b ના ઘટકોની સંખ્યા. number of member of a cross b number of member of a cross b is equal to number of member of a into number of member of b. આપણે હમણાં એક્ઝામ્પલમાં સમજી ગયા. પછી નંબર 2 કરીને લખો. એક તમને આ ખબર હોવી જોઈએ કે ab is equal to જો તમે cd કહેતા હો તો આનો સીધો મતલબ એમ થાય કે a is equal to c થાય, b is equal to d થાય.
આ બે ક્રમયુક્ત જોડ જો સરખી હોય, પેર છે સરખી હોય, તો તમે આવું કહી શકો કે આનો પહેલો મેમ્બર અને આનો પહેલો મેમ્બર એ બે સરખા જ હોવા જોઈએ, અને આનો બીજો મેમ્બર અને આનો બીજો મેમ્બર એ બે સરખા થતા હોવા જોઈએ. આને તમે ઊંધું બોલી શકો, એટલે આમ પણ કહી શકાય. બે ક્રમયુક્ત જોડ સરખી ત્યારે જ કહેવાય કે જ્યારે એનો પહેલો મેમ્બર સરખા હોય, બીજો મેમ્બર સરખા હોય. બરાબર. અને ત્રીજી નોંધ છે આમ લખો કે AB does not equal to BA. જો આ ખાસ સમજો, ક્રમયુક્ત જોડ એટલે એમાં ક્રમનું મહત્વ હોય. પેર જે છે એમાં સિક્વન્સનું ઇમ્પોર્ટન્સ છે. એટલે AB અને BA એ બે સરખા નો કહેવાય, આ બે અલગ ઘટકો કહેવાય. બરાબર. એટલે આ એક નોંધ છે, એ બરાબર ધ્યાનથી સમજી લો. અને હવે આપણે આ નોંધને આધારે કેટલાક એક્ઝામ્પલ કરવા છે. આની બધી કેટલાક સમ પૂછાય છે, તો હું તમને કેટલાક એક્ઝામ્પલ કરાવું છું, જરા ધ્યાનથી સમજતા રહેજો. ચલો મિત્રો, પહેલું એક્ઝામ્પલ સાવ સુસુર્યું છે. n of a cross b is equal to 12 આપેલું છે. n of a is equal to 4 આપ્યું છે, અને તમારે n of b શોધવાનું છે. a cross b ના મેમ્બરના જે સંખ્યા છે 12 છે, a ના મેમ્બરની સંખ્યા 4 છે, અને તમારે b ના મેમ્બરની સંખ્યા શોધવાની છે. તો સિમ્પલ ફોર્મ્યુલા છે ને આપણી પાસે કે n of a cross b is equal to n of a ગુણ્યા n of b. આવું છે આપણી પાસે ફોર્મ્યુલા. તો n of a cross b એટલે 12 બરાબર n of a એટલે 4 ગુણ્યા n of b, અને તેથી n of b is equal to 12 by 4, એટલે આન્સર આવે 3. લ્યો, બી ગણ છે એમાં 3 ઘટકો હશે, જોઈ લો. ચલો મિત્રો, બીજો સમ. n of a cross b is equal to 24 આપ્યું છે. n of a is equal to 2k આપ્યું છે. n of b is equal to 3k આપ્યું છે, અને તમારે n of a અને n of b શોધવાના છે. you have to find n of a and n of b. હવે તમે સમજી ગયા છો કે n of a અને n of b આપણે જો શોધવું હોય તો તમારે ફક્ત એક આ k શોધવો પડે. આ k ની વેલ્યુ મળી જાય એટલે આપણું કામ પૂરું થઈ જાય. તો આપણી પાસે ફોર્મ્યુલા છે n of a cross b is equal to n of a into n of b. તો n of a cross b એટલે 24 is equal to n of a એટલે 2k, n of b એટલે 3k. તો આ થઈ ગયું 24 into 6k square, and therefore k square is equal to 24 by 6 એટલે કે 4, અને k square is equal to 4, and therefore k is equal to 2. અને e k is equal to 2 તમે આમાં મૂકી દો તો n of a is equal to 2k, તો 2 into 2 એટલે આન્સર આવે 4, અને n of b is equal to 3k, તો is equal to 3 into 2 એટલે આન્સર આવે 6. લ્યો આન્સર જોઈ લો. ચલો મિત્રો, ત્રીજું એક્ઝામ્પલ. n of a જેમ n of b બરાબર 3:4 આપ્યું છે. આમાં ઘટકોની સંખ્યાનું પ્રમાણ આપેલું છે. n of a cross b is equal to 108 આપ્યું છે, અને તમારે n of a અને n of b શોધવાનું છે. you are given n of a is to n of b is equal to 3:4. n of a cross b is equal to 108, and you have to find n of a and n of b. so સૌથી પહેલા તમને ખબર હશે કે તમે ગુણોત્તર અને પ્રમાણ રેશિયો તમે ચેપ્ટર ભણેલા છો, અને એમાં જો આનો રેશિયો છે 3:4 હોય તો n of a is equal to 3k સપોઝ કરી લેવાય, અને n of b is equal to 4k સપોઝ કરી લેવાય. એવું ધારી લેવું જોઈએ. એટલે આપણે સૌથી પહેલા n of a is equal to 3k સપોઝ કરીએ, n of b is equal to 4k સપોઝ કરીએ. આ k ની બદલે તમે 3x ને 4x એમ લ્યો તો પણ ચાલે. અને હવે આપણી પાસે ફોર્મ્યુલા છે n of a cross b is equal to n of a into n of b, and therefore
108 is equal to 3k into 4k. એટલે આ થઈ ગયું 108 is equal to 12k square. And therefore k square is equal to 108 by 12. એટલે આન્સર આવશે 9. And therefore k is equal to root 9 and is equal to 3. આ આપણને k મળ્યો. હવે એ k ની વેલ્યુ મિત્રો આમાં મૂકી દો. તો n of a is equal to 3k, તો is equal to 3 into 3, એટલે આન્સર આવે 9. પછી n of b is equal to 4k, તો is equal to 4 into 3, આન્સર આવે 12. અને તમે જુઓ કે તમને અહીંયા તાળો મળી ગયો 9 ગુણ્યા 12 એટલે 108 આવી જાય. જોઈ લો. ચાલો મિત્રો, સમ નંબર 4. તમને આ બે ક્રમયુક્ત જોડ સરખી છે એવું આપેલું છે. ક્રમયુક્ત જોડ સરખી છે અને તમારે x અને y શોધવાના છે. These two pairs are same and you have to find x and y. તો મિત્રો તમને હમણાં મેં એક નોંધ લખાવી, એક નોટ લખાવી કે બે ક્રમયુક્ત જોડ સરખી ત્યારે જ કહેવાય કે જ્યારે આ પહેલો મેમ્બર સરખો હોય, બીજો મેમ્બર સરખો હોય. એટલે આની ઉપરથી તમે સીધું આવું લખી શકો કે 2x + 3 is equal to -5 થતું હોય અને આ 3y - 1/2 is equal to 7 થતું હોય. આ 2x + 3 is equal to -5 થતું હોય અને 3y - 1/2 is equal to 7 થતું હોય. અને હવે તમે આને કેલ્ક્યુલેશન કરી નાખો તો 2x is equal to આ 3 ને આમ લાવો એટલે -8 and therefore x is equal to -4. લ્યો આ તમને x મળી ગયો. એવી જ રીતે આ 2 ને આમ લાવો તો 3y - 1 is equal to 14 and therefore 3y is equal to 15 and therefore y is equal to 5. લ્યો આ તમને y મળી ગયો. તો આ આપણે x અને y શોધી લીધા. જોઈએ. ચલો મિત્રો, સમ નંબર 5. આ બે પેર સેમ છે અને તમારે x અને y શોધવાના છે. તો આપણે હમણાં જ વાત થઈ કે આને આ બે સરખા થવા જોઈએ, આને આ બે સરખા થવા જોઈએ. તો તમે આવું કહી શકો કે 2x + 3y is equal to 5 થતું હોય. આને તમે ઇક્વેશન નંબર 1 કહી દો. પછી 3x - 2y is equal to 7 થતું હોય. આને નંબર 2 કહો. આમાં તમને x અને y ડાયરેક્ટ નથી મળતા, પણ તમને બે ઇક્વેશન મળ્યા. યુ હેવ ટુ ઇક્વેશન્સ. અને હવે તમારે આ બે ઇક્વેશન સોલ્વ કરવાના. તમે સોલ્વ કરતા એટલે આગલા ધોરણમાં ભણેલા જ છો. તમારે સપોઝ આ y જે છે એને એલિમિનેટ કરવું હોય, લોપ કરવું હોય, તો તમારે આને 2 થી મલ્ટીપ્લાય કરવું જોઈએ, આને તમારે 3 થી મલ્ટીપ્લાય કરવું જોઈએ. તો આને તમે 2 થી મલ્ટીપ્લાય કરો એટલે આ થાય 4x + 6y is equal to 10. આને તમે 3 થી ગુણાકાર કરો એટલે આ થાય 9x - 6y બરાબર 21. અને હવે આ બેને એડ કરો એટલે 6y કેન્સલ થાય, આ થાય 13x is equal to 31 and therefore x is equal to 31/13. લ્યો આ x તમને મળી ગયો. અને હવે તમને મેથડ તો ખબર જ છે કે આ x ની વેલ્યુ છે આ બેમાંથી એક ઇક્વેશનમાં મૂકી દેવાની એટલે તમને y મળી જાય. તો આપણે પહેલા ઇક્વેશનમાં તમે જુઓ તો 2x + 3y is equal to 5 આપ્યું છે. તો આની ઉપરથી આપણે આવું કહી શકીએ કે 3y is equal to 5 - 2x. તો આ થઈ જાય 5 - 2x એટલે 31/13. એલસીએમ લ્યો 13. તો આયા મલ્ટીપ્લાય થાય એટલે આ થાય 65 - 62 એટલે આન્સર આવ્યો 3/13. પણ એ 3y is equal to છે and therefore y is equal to આમ 3 upon આવશે એટલે થાય 1/13. લો આ તમને y મળી ગયું. તમારે અહીંયા ઇક્વેશન સોલ્વ કરવા પડે, આટલું એક ધ્યાનમાં રાખજો. જોઈ લો. ચલો મિત્રો, સમ નંબર 6.
તમને એ સેટ આપેલો છે અને તમારે a ક્રોસ a શોધવાનું છે. You are given set A and you have to find a cross a. તો બહુ સિમ્પલ છે. a cross a તો is equal to -1 1 cross -1 1 cross -1 1. અને હવે મિસ્ટેક ન થાય એટલે આપણે વાત થઈ હતી કે પહેલા આપણે આ શોધી નાખીએ તો એ થઈ જાય -1 -1 -1 1 પછી 1 -1 અને 1 1 અને ક્રોસ -1 1 અને ફાઇનલ આન્સર આવશે -1 -1 -1 પછી -1 -1 1 પછી -1 1 -1 પછી -1 1 1 પછી 1 -1 -1 પછી 1 -1 1 પછી 1 1 -1 અને 1 1 1. લ્યો આ ફાઇનલ આન્સર. આમાં બે મેમ્બર છે, આમાં બે છે, આમાં બે છે, એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે ટોટલ 8 મેમ્બર આમાં આવશે. 8 મેમ્બર્સ આર ધેર. જોઈ લો. ચલો મિત્રો, સાતમું ઉદાહરણ. જરા આપણે સમને રિવર્સ કર્યો છે, ઊંધો કર્યો છે. તમને a ક્રોસ b આપેલું છે. a ક્રોસ b માં 6 મેમ્બર છે અને તમારે a ગણ અને b ગણ શોધવાના છે. અત્યાર સુધી જે આપણે સમ કર્યા હતા એમાં તમને a ગણ અને b ગણ આપણે આપતા હતા અને આપણે a ક્રોસ b શોધતા હતા. આમાં આપણે ઊંધું કર્યું છે. બરાબર છે? તો તમને એક ખબર હોય કે a ક્રોસ b માં જેટલી ક્રમયુક્ત જોડ હોય, જેટલી પેર હોય, એ પેરમાં પહેલો મેમ્બર છે એ નો હોય, બીજો મેમ્બર છે b નો હોય. આ તો ક્લિયર જ છે. તો તમે આમાં જુઓ કે a મેમ્બર છે એમાં 1 હશે, 2 હશે અને 3 હશે. જોઈને જ કહી દેવાનું, આમાં કોઈ મેથડ તો છે નહીં. એટલે આની ઉપરથી તમે ડાયરેક્ટ એવું લખી શકો કે a ગણ છે એમાં 1 2 અને 3 હોય અને b ગણ જે છે એમાં બીજો મેમ્બર હોય એટલે 1 હોય 2 હોય અને એટલે ટૂંકમાં 1 અને 2 હોય. પછી તમારે પાછો તાળો મેળવી લેવો જોઈએ કે આમાં 3 ઘટક આવ્યા, આમાં 2 ઘટક આવ્યા, તો a ક્રોસ b માં 6 ઘટક આવવા જોઈએ. તો એ આવે છે, તમે જોઈ લો. તો આ a ને b મળી ગયા, વાત પૂરી થઈ ગઈ. સિમ્પલ છે સાવ. ચલો મિત્રો, આઠમો સમ. આખો ટોપિક ક્લિયર થઈ જાય એટલા તમને હું એક્ઝામ્પલ કરાવીશ. a ક્રોસ a એમાં 9 મેમ્બર છે, 9 મેમ્બર્સ આર ધેર. પછી એમાંથી બે મેમ્બર તમને આપેલા છે, -1 0 અને 0 1 બિલોંગ્સ ટુ a ક્રોસ a. અને તમારે a ગણ આખો લખવાનો છે અને a ક્રોસ b ગણ લખવાનો છે. You are given number of members of a cross a and 2 members of a cross a and you have to find set a and set a cross b. તો તમને સૌથી પહેલું કામ આપણે એ કરીએ કે n of a cross a is equal to 9 members છે. તો આની ઉપરથી આપણને એટલી ખબર પડી જાય કે આમાં a ગણમાં 3 ઘટકો હશે, કારણ કે તો જ આ 3 into 3 એટલે 9 મેમ્બર્સ આવે. એટલે a ગણમાં 3 ઘટક છે એ પાક્કું છે. હવે આપણે એ 3 ઘટક શોધવાના છે અને એના માટે તમને એને આમ આપ્યું છે કે -1 0 and 0 1 belongs to a cross a. તો a ક્રોસ a ના જે મેમ્બર હોય એમાં પહેલો મેમ્બર એ a નો હોય, બીજો મેમ્બર એ a નો જ હોય. તો આની ઉપરથી આપણે જો a સેટ લખવાની ટ્રાય કરીએ તો a સેટમાં -1 તો હશે જ, પછી બીજો મેમ્બર એ a નો જ હોય એટલે 0 હશે, પછી આનો વિચાર કરીએ તો આ 0 તો આવી ગયો પણ 1 એ હશે. એટલે તમને a ગણ મળી ગયો -1 0 1 અને એમાં 3 ઘટક જ હતા એ આપણને ખબર છે. અને હવે તમારે a ક્રોસ a શોધવાનું છે. તો -1 0 1 ક્રોસ -1 0 1. તો આ આવશે -1 -1 -1 0 -1 1 પછી 0 -1 0 0
0 1 પછી 1 -1 1 0 એન્ડ 1 1 લ્યો આ 9 મેમ્બર આવી ગયા। અને હવે મિત્રો ખાસ યાદ રાખજો, જો તમને એવું પૂછે કે A ક્રોસ A ના બાકીના ઘટકો લખો, તો બાકીના ઘટકો એટલે તમારા બે ઘટકો નહીં લખવાના, આ જે બે છે ને આ -1 0 આ ઘટક અને 0 1 આ નહીં લખવાના, અને અહીંયા બાકીના ઘટકો એમ કરી અને બાકીના 7 ઘટકો લખી નાખવાના। If you are asked remaining member of A cross A, then તમારે આ બે ઘટકો નહીં લખવાના, બે મેમ્બર્સ નહીં લખવાના, and you have to write remaining 7 members. આ બે ઘટકો કાઢ નાખવાના, બે મેમ્બર કાઢ નાખવાના। ખ્યાલ આવી ગયો? જોઈ લો। ચલો મિત્રો, સમ નંબર 9। તો સમ નંબર 9 માં તમને ABCD ચાર ગણ આપેલા છે અને તમારે આ બે રિઝલ્ટ જે છે એ ચકાસવાના છે। You are given 4 sets A B C D and you have to verify these two results. અને રિઝલ્ટ ને વેરીફાઈ કરવા એટલે બીજું કાઈ નહીં, LHS શોધવાનું, RHS શોધવાનું, બે સરખા થવા જોઈએ। તો આપણે શરૂ કરીએ। ધારો કે આપણે પહેલું રિઝલ્ટ ચેક કરવું છે, તો તમારે સૌથી પહેલા B છેદ C શોધવું પડે। તો B છેદ C, તો B એટલે 1 2 3 4 છેદ ઇન્ટરસેક્શન C એટલે 5 6, તો આ તમારે ખાલી ગણાયું। જો આ બેમાં કોમન કાઈ નથી, આ ખાલી ગણાયું। અને હવે તમે જો LHS શોધો, તો LHS એટલે A ક્રોસ B છેદ C, તો ઇઝ ઇક્વલ ટુ A એટલે 1 2 અને ક્રોસ B છેદ C એટલે ખાલી ગણ, એટલે તમારે જવાબ આવે ખાલી ગણ। આને રિઝલ્ટ 1 કહી દો। હવે તમારે શું કરવું પડે કે A ક્રોસ B શોધવું પડે। તો આપણે A ક્રોસ B શોધીએ। A ક્રોસ B, તો એમાં A એટલે 1 2 ક્રોસ B એટલે 1 2 3 4 1 2 3 4, તો આનો આન્સર આવશે 1 1 1 2 1 3 1 4 પછી 2 1 2 2 2 3 2 4। આ આપણે A ક્રોસ B શોધ્યું। પછી આપણે A ક્રોસ C શોધીએ। તો A એટલે 1 2 અને ક્રોસ C એટલે 5 6, તો આ થશે 1 5 1 6 2 5 2 6। અને હવે તમે RHS લ્યો। RHS ઇઝ ઇક્વલ ટુ A ક્રોસ B છેદ A ક્રોસ C ઇન્ટરસેક્શન। તો તમે આ બે સેટ જોશો, A ક્રોસ B અને A ક્રોસ C, તો આ બેમાં કોમન મેમ્બર એક પણ નથી, એટલે આનો આન્સર પણ ખાલી ગણાવે। આ નંબર 2, and from 1 and 2 LHS is equal to RHS। જો આ આપણે ચકાસી નાખ્યું, કહેવાય વેરીફાઈ। જોયું। ચલો હવે આપણે આ રિઝલ્ટ ચેક કરવું છે, તો એના માટે તમારે A ક્રોસ C શોધવું પડે, B ક્રોસ D શોધવું પડે। તો પહેલા આપણે A ક્રોસ C શોધીએ। તો A ક્રોસ C ઇઝ ઇક્વલ ટુ A એટલે 1 2 ક્રોસ C એટલે 5 6, તો આન્સર આવશે 1 5 1 6 2 5 2 6। આ આપણે A ક્રોસ C શોધ્યું। પછી આપણે B ક્રોસ D શોધીએ। તો B એટલે 1 2 3 4 ક્રોસ 5 6 7 8। જો મિત્રો યાદ રાખજો, આમાં 4 મેમ્બર છે, આમાં 4 છે, એટલે ટોટલ 16 મેમ્બર્સ આવશે। અહીંયા બધા વ્યવસ્થિત લખતા જઈએ આપણે। તો 1 5 1 6 1 7
1 8, then 2 5, 2 6, 2 7, 2 8, then 3 5, 3 6, 3 7, 3 8, and then 4 5, 4 6, 4 7, and 4 8. જો આ 16 ઘટકો આપણે લખી નાખ્યા અને હવે તમે જુઓ કે A ક્રોસ C ના બધા જ ઘટકો આમાં છે. તમે જોઈ લો, જો આ 1 5 છે, અહીંયા આ 1 5, તો આમાં 1 5 છે. જો પછી આ 1 6 છે, તો આમાં 1 6 છે. આ 2 5 છે, તો આમાં 2 5 છે. આ 2 6 છે, તો અહીંયા 2 6 છે. તો આના બધા જ ઘટકો આની અંદર છે. તમે જુઓ આ છે, તો એનો મતલબ એમ થયો કે આ છે આનો ઉપગણ થયો. એટલે આપણે હવે કહી શકીએ કે therefore A ક્રોસ C ઉપગણ B ક્રોસ D. લ્યો, ક્લિયર. તો મિત્રો આજે આપણે અહીંયા અટકીએ. કાર્ટેશિય ગુણાકાર આખો ટોપિક તમારે એકદમ બેઝ ક્લિયર થઈ ગયો હશે. બરાબર પ્રેક્ટિસ કરજો. હું જે હોમવર્ક આપું છું એ હોમવર્ક પાછું મને મોકલી દેજો, એટલે તમારે એકદમ ટોપિક ક્લિયર થઈ જાય. વિશ યુ ઓલ ધ બેસ્ટ.